નમસ્કાર, ડીટી ન્યૂઝના તમામ દર્શકોને આવકાર. આજે ફરી એકવાર દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે પર એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના બની છે જે આપણને બધાને વિચારવા મજબૂર કરે છે. દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીક ફરી એક હિટ એન્ડ રનની ઘટના એક નિર્દોષ યુવકનો જીવ લઈ લીધો. એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લીધો અને આ ઘટના બાદ વાહન સહિત ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર યુવકનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું. રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરંતુ આ ઘટના નવી નથી. મુવાલિયા ક્રોસિંગ ખાતે આવી દુર્ઘટના વારંવાર બની રહી છે અને દર વખતે એક નિર્દોષ જીવનો અંત આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઉદાસીનતા અને નિષ્ક્રિયતા આ ઘટનાઓનું મુખ્ય કારણ બની રહી છે. આ ક્રોસિંગ પર કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, સ્પીડ બ્રેકર કે ટ્રાફિક નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા નથી. આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે, પરંતુ સત્તાધીશોની નિષ્ક્રિયતા ચિંતાજનક છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, એક પરિવારની ખોટ છે, એક યુવાના સપનાનો અંત છે. ડીટીવી ન્યૂઝ નેશનલ હાઈવે ઓથોરિટીને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરે છે. શું આવી ઘટનાઓ રોકવા માટે કોઈ જવાબદારી લેવામાં આવશે? શું આ ક્રોસિંગ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે? અમે અમારા દર્શકોને અપીલ કરીએ છીએ કે આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવો અને સ્થાનિક વહીવટને જવાબદાર ઠેરવો. ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અને તમને દરેક અપડેટ આપતું રહેશે. આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે આપણે સૌએ સાથે મળી પ્રયાસ કરવાની જરૂર છે. ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવો. નમસ્તે.